આગળ વધે છે. 8, 9, 10 10મા ધોરણમાં રાજ્યમાં પહેલા નંબરે આવ્યો. છોકરાના ફોટાઓ છાપામાં છપાયા. એ ત્યાંના શિક્ષક એ છાપું લઈ અને વૃદ્ધ માની પાસે આવ્યા. દેખ માળી, દેખ આ કોનો ફોટો છે? અને વર્તમાન પત્રને હાથમાં લે, પોતાના રાજુનો ફોટો જુએ અને બાએ લઈને છાતીએ લગાવે. વાહ વાહ પ્રભુ, મારી ઉપર કેવી દયા કરી. મારા રાજુનો આ નંબર આવ્યો, મારો રાજુનો આ ફોટા છપાણા. મારો રાજુ જરૂર રાજા બનશે, મારો રાજુ જરૂર રાજા બનશે. 12 ધોરણ સુધી પાસ કર્યું. એમાં એ નંબર આવી ગયા એના. આગળ એને ભણવા જવાનું થયું. માતા પિતા ના પાડે. પિતા એમ કે બસ આપણે ગરીબ માણસો આટલું ભણ્યા, ઘણું સારું, ઘણું થઈ ગયું. પણ માં માને નહીં. માં મૃદુલા એના પતિ મૃણાલ ને કે દેખો, મારે કદાચ કોઈના વાસીદા વારવા જવું પડશે ને તો હું તૈયાર છું. કોઈના વાસણ માંજવા જવું પડશે તો જવા તૈયાર છું. મારા દીકરાનો અભ્યાસ નથી બગાડવો. તમે કહેશો એટલી હું મજૂરી કરવા તૈયાર છું, પણ મારા રાજુને મારે રાજા બનાવવો છે. મારા રાજુને મારે રાજા બનાવવો છે. અને આ પ્રમાણે એને વાત કરી. પુરુષ એની સામે ઝૂકી ગયો. દીકરાને કોલેજની અંદર ભણવા માટે મૂકવાનો સમય આવ્યો. અને એ સમય ઉપર એની માટે જે એડમિશનો લીધા, જે કઈ હતું થોડું જાજુ આપ્યું. ઘરેણા હતા એ માએ વેચી દીધા. અને એના રૂપિયા લઈ અને માં આજે દીકરાની ફીઓ ભરાવી અને દીકરાની કોલેજો ખુલી. આજે દીકરો જવાન માટે તૈયાર થયો. માં એને આજ વરાવવા માટે જાય છે, બાપ એને મૂકવા જાય છે. અને એ માં ગામની ભાગોળ સુધી દીકરાને વરાવવા જાય છે. ગામની ભાગોળે બસ આવી છે. બસમાં દીકરાને બેહાડ્યો છે. માં નીચે ઉતરી છે, પણ માને પાછો દીકરો યાદ આવી ગયો. માં એકદમ બસની અંદર ચડી ગઈ. રાજુનો હાથ લીધો અને હાથને લઈ અને માં પોતાના બંને હાથમાં દબાવીને કે છે, મારા દીકરા, મેં તને ક્યારેય છોડ્યો નથી. આજ તને હું છોડી રહી છું. પણ હા રાજુ, તું રાજા બનને. આ તારી ગરીબ માને ભૂલીને જતો. રાજુ, તું શહેરમાં જાસ. આ તારા ગરીબ બાપને ભૂલી ન જતો. મારા દીકરા, તું ભૂલી ન જતો. અને આમ જ્યાં માં બોલી ત્યાં તો દીકરાએ માને બાથ ભરી લીધી અને ધ્રુસકે રડવા લાગ્યો. માં આવું ક્યારેય ન બોલીશ. હું તારો દીકરો છું. માં એવું ક્યારેય નહીં બને. હું તારો દીકરો છું. અને આમ કરી બસ ચાલુ થઈ. માં નીચે ઉતરી ગઈ. બસ હાલવા માંડી. બસની ધૂળની ડમરીઓ ઉડતી જોઈને ત્યાં સુધી વૃદ્ધ મા બાપ, વૃદ્ધ માં ત્યાં ઉભી રહી ગઈ. મારો રાજુ ગયો. કોલેજની અંદર ગયો. રાજુ ભણવા લાગ્યો. પોતાની ગરીબીની એને ખબર હતી. કોલેજના એના વર્ષો એના પૂરા થવા લાગ્યા. વેકેશન પડે, ઘરે આવે, મા બાપ જુએ, એને આનંદ થાય. અને હવે એનું ભણવાનું છેલ્લું વર્ષ છે. ત્યાં સુધીમાં એની લગભગ જમીન 50% ઉપર 20 વીઘા જેવી જમીન હતી.
એને 15 વીઘા જેટલી જમીન એમાં ને એમાં વેચી દીધી છે. 5 વીઘા જમીન બચી હતી. છેલ્લે એની ફી આદિ ભરવા માટે એ ગયા છે, એને વિદાય આપી છે અને મોકલ્યો છે. એ ત્યાં છેલ્લું વર્ષ એના પોતાનું વિદ્યાભ્યાસનું એ ભણી રહ્યો છે. ત્યાં પણ ભણતા ભણતા ફર્સ્ટ નંબરે પાસ થઈ રહ્યો હતો. અને એ જ્યારે એ આગળ જે ભણવાનું એનું છેલ્લું વર્ષ ચાલતું હતું અને એ વર્ષના વેકેશનો પડવાના હતા, તે પહેલા અને ભણતા ભણતા નજીક આવ્યા અને એમાં ત્યાં એક યુવતીની સામે એક યુવતીની સંગાથે એને લગ્ન લાગી. અને આ યુવતી અને રાજુ બંને જણા નજીક આવ્યા. પેલી સુખી ઘરની દીકરી હતી. આ ભણે બહુ હોશિયાર હતો અને એને કારણે કરી અન પેલી યુવતી આની નજદીક આવી હતી અને એની સામે મોટી મોટી વાતો કરેલી. અને બંને જણા એટલા બધા નજીક આવી ગયા. એ વેકેશન પડવાનો સમય થયો. માત પિતાને એને લખી દીધું કે હું આવી શકું એમ છું નહીં, મારે અહીંયા ભણવાનું બહુ જ માથે છે. અને આમ કરી અને મારી રાહ જોતી રહી. પણ રાજુ ત્યાં વેકેશનમાં આવ્યો નહીં, પેલી યુવતીની સાથે ફરવા માટે વયો ગયો. વેકેશન પૂરું થયું. માં દીકરાના પત્રની રાહ જુએ. દર 20 દિવસે 25 દિવસે પત્ર આવતો, એ પત્રો હવે આવતા બંધ થયા. જે પત્રો માને લખવામાં આવતા હતા એ બંધ થઈને પત્રો બીજે લખાવાના ચાલુ થયા હતા. અને જેને કારણે આજ માં આજ બપોર થાય, ટપાલી આવવાનો હોય અને એ માં બહાર આવીને ઉભી રે, ભાઈ પત્ર આવ્યો. મારા રાજુનો કોઈ પત્ર છે, કોઈ ખત છે? ટપાલી કહે મારી કોઈ નથી. મારી ઉદાસ થઈને ચાલી જાય. બીજો દિવસ થાય, ટપાલ આવવાનો સમય થાય અને એ બહાર નીકળે, મારા રાજુનો પત્ર આવ્યો નથી આવ્યો. આમ કેટલાય દિવસો વ્યતીત થઈ ગયા અને એક દિવસ પોતાના પતિને મૃણાલને મૃદુલાએ કહ્યું, પતિદેવ રાજુના કોઈ સમાચાર નથી. રાજુ કઈક મુશ્કેલીમાં તો નહીં હોય ને? તમે જાઓ એને મળી આવો. આ બાએ ઉછીતું પાછીતું કરી અને સુખડી આદિનો નાસ્તો બનાવી દીધો. થોડા પોતાની પાસે પૈસા ભેગા કર્યા હતા. એ પૈસાનું પરચુરણનું એક પોટલું બાંધ્યું અને ઈ એને આપ્યું. આ મારા રાજુને આપજો, આ સુખડી આપજો, આ નાસ્તો આપજો. અને હાજ મૃણાલ એ પોતાના દીકરો જ્યાં ભણે છે એને મળવા માટે આવ્યો. હોસ્ટેલ ઉપર ગયા, ખબર પડી એ કોલેજમાં છે. એટલે ગરીબ માણસ, ફાટેલ તૂટેલ કપડાને પહેરેલા અને એવો આ બાપ કોલેજના દરવાજાની અંદર પ્રવેશ કરે. પણ એ પ્રવેશ કરવા જાય અને એવા સમયની અંદર પેલો ઉપર લોબીમાં ઈ અને પહેલી એની જે સાથી એ બંને જણા ઉભેલા અને વાતો કરે અને એમાં આનું ધ્યાન ગયું, ઓ મારા પપ્પા આવે છે, મારા પિતા આવે છે. પેલી યુવતીની સામે વાતો મોટી મોટી કરી હતી, મારા ઘરે આમ છે તેમ છે. અને હવે બાપ સામે આવી રહ્યો હતો. અન પેલી યુવતીને કીધું, એ ક્લાસમાં બેસું આવું છું. એ ક્લાસમાં જાય. પેલો નીચે ઉતર્યો અને એ નીચે ઉતરી અને દરવાજાની અંદર ફરી પેલા આવી ચુક્યા હતા. એ કોલેજના કેમ્પસની અંદર હમણાં મારો રાજુ મળશે, હમણાં મારો રાજુ મળશે. આમ ભાવ કરતા કરતા હરખાતા હરખાતા મૃણાલ જ્યાં આગળ વધી રહ્યો છે અને એવા ટાઈમમાં રાજુ આવ્યો સામે. અરે દીકરા રાજુ, રાજુ. રાજુ નજીક આવી ગયો, કાંઈ બોલો નહીં. કેમ આવ્યા? અને બાપની સામે પહેલી વાર આવો અવાજ આવ્યો,
આ પુરુષ હૃદય છે. સમજી ગયો, મારા દીકરામાં બદલાવ આવી ગયો છે. રાજુ મારો રાજુ નથી રહ્યો. દીકરા, તારા કોઈ સમાચાર નહોતા, તારો કોઈ ખત નહોતો, માટે આવ્યો હતો. શું જરૂર હતી? હું શું મરી ગયો તો? બાપની આંખમાં આહુડા આવી ગયા. બેટા, તું શું બોલે છે? તમારે શું આવવાની જરૂર છે? વયા જાઓ. બેટા, આવું છું. તારી માએ યાદ આપી છે. તારી માનો અતિ આગ્રહ હતો માટે આવ્યો છું. બેટા, તારી માએ આ સુખડી આપી છે, થોડા પૈસા આપ્યા છે. નથી જોતું, લઈ જાઓ. છતાં બાપનું હૃદય હતું. પેલા ધક્કા મારી, અપમાન કરી બાપને ત્યાંથી કાઢી મૂક્યા. ડોસો ત્યાંથી આગળ વધ્યો, હોસ્ટેલ ઉપર જઈ અને નાસ્તો આદિ મૂકી આવ્યો. આગળ વધ્યો, શહેરના બસ સ્ટેન્ડમાં આવીને બેઠો છે. લમણે હાથ દઈ અને મૃણાલ આજે ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. મારો રાજુ રાજુ નથી રહ્યો. પણ આજ એની માને હું જઈને શું કહીશ? દીકરો તો મેં ગુમાવ્યો છે, પણ એને જો જઈને આ વાત કરું તો મારી પત્ની પણ ગુમાવવાનો મારો વારો આવે. મારે નથી કહેવું, નથી કહેવું. મનમાં નક્કી કરી લીધું અને એ નક્કી કરી અને એ ત્યાંથી આગળ વધ્યો. સ્વસ્થ થઈ ગયા, ઘરે આવ્યા. બસ સાંજના ટાઈમે આવવાનો સમય હતો ને, મૃદુલાએ ગામના ઝાપા પર આવીને ઊભી રહી ગઈ હતી. બસ આવી, મૃણાલ નીચે ઉતર્યા. મૃદુલા એકદમ પાસે પહોંચી ગઈ. મારા રાજુને મળી આવ્યા? હા, મળી આવ્યો. મારો રાજુ કેમ છે? બહુ આનંદમાં છે. હા, મારો રાજુ મને યાદ, અરે બહુ યાદ કરતો તો, બહુ યાદ કરતો તો. મારો દીકરો છે ને. હા, બહુ યાદ કરતો તો. કરતા કરતા આ મૃણાલ અને મૃદુલા બંને આવ્યા. સમય જવા લાગ્યો. સમય જતા જતા આનું ભણવાનું પૂરું થઈ ગયું. મા બાપ અહીં રાહ જોતા રહ્યા, છતાં દીકરો આવ્યો નહીં. અને આખા ઓલામાં ફર્સ્ટ આવ્યો. IAS ની પરીક્ષા આપી, એમાં ફર્સ્ટ આવ્યો. અને ફર્સ્ટ આવતાની સાથે એ નાસિકનો કલેક્ટર બન્યો. રાજુ નાસિક જિલ્લાનો કલેક્ટર બન્યો. કારણ કે પોતાની માની મમતા ભરેલી આસ હતી, પોતાની માતાના આશીર્વાદ હતા કે મારા રાજુને મારે રાજા બનાવવો છે, મારા રાજુને મારે રાજા બનાવવો છે. અને આશીર્વાદ કામ કરી ગયા અને આજે નાસિકનો કલેક્ટર બન્યો. અને એમ કહેવાય કે ત્યાંનો એ જિલ્લાનો રાજા કહેવાય. કલેક્ટર એટલે જિલ્લાનો રાજા કહેવાય. રાજા બની ગયો. એના ફોટાઓ છપાયા, લોકોએ શુભેચ્છાઓ મોકલી. અને એ ફોટો એ છાપાની અંદર જ્યારે ગામમાં આવ્યો અને શિક્ષકે વાંચ્યો, જે શિક્ષકે હાથમાં પાટી લેવડાવી, રાજુના હાથમાં પેન પકડાવી અને એકડો ઘૂંટાયો તો. અને એ શિક્ષકે જ્યારે આ રાજુના ફોટાને વર્તમાન પત્રમાં જોયો ને, અને ફોટો લઈને વિદ્યાર્થીઓને ભેગા કરી બતાવવા લાગ્યા, દેખો દેખો આપણી સ્કૂલના કેવા વિદ્યાર્થી આજે કલેક્ટર બની ગયો છે. આજે કલેક્ટર બની ગયો છે. તમે આ વસ્તુને ભૂલતા નહીં. તમારી સ્કૂલ જ્યાં ભણ્યા હોય, તમારા સ્થાનો, એને ભૂલતા નહીં. આજ અને એ વર્તમાન પત્રને લઈ અને શિક્ષક દોડતા દોડતા